એક ભાઈની કોમેન્ટ હતી કે તમે વ્લોગ નહીં ઉતારતા, તો એ ભાઈને હું કહેવા માગું છું કે વ્લોગ તો આવશે જ ભાઈ, તમારે વિડીયો નહીં જોવાના, અમારા બ્લોક કરી દેવાનો, એટલે વિડીયો ન દેખાય. એવા એક ભાઈ છે એ એમ કહે છે તમારે વિડીયા નથી ઉતારવાની જરૂર, તો એ ભાઈને કહી દેવાનું કે વ્લોગ તો ઉતરશે જ. ઉતરશે કે નહીં ઉતરે? જય માતાજી. તો પહેલાં મને બધા એમ કહેતા હતા કે તું વ્લોગ બનાવવાનું મૂકી દે, તને નહીં ફાવે. પણ આપણે એની વાતમાં નથી આવવાનું, કારણ કે આપણે વ્લોગ ઉતારવો છે, એને નથી ઉતારવો. એને વાતું કરવી કરે, બાકી આપણે તો વ્લોગ ઉતારવાનો જ છે. કેમ, સાચું ને મિત્રો? તો જોઈ લો, કેળ આપણી સરસ મજાની થઈ ગઈ છે. નાના નાના રોપડા હતા, અત્યારે મારી જવડી થઈ ગઈ. તો વ્લોગ તો ઉતરશે જ ભાઈ. તારે કોમેન્ટ કરવી હોય તોય કર, ન કરવી હોય તોય કાંઈ નહીં. તું વિડીયો અમારા જો કે ન જો, પણ વ્લોગ તો આપણો ઉતરશે ને ઉતરશે ને ઉતરશે જ ભાઈ. આપણે વ્લોગ ઉતારીશી તો તેના માટે શું કહે છે આ મુક્તાવાળા? તમે શું કહેશો? વ્લોગ ઉતારીશી એના માટે કાંઈક તો બોલો. તમને બોલવામાં બહુ શરમ આવે કા? બહુ શરમ આવ્યો પણ વ્લોગ ઉતારતા. એક ભાઈની કોમેન્ટ હતી કે તમે વ્લોગ નહીં ઉતારતા, તો એ ભાઈને હું કહેવા માગું છું કે વ્લોગ તો આવશે જ ભાઈ, તમારે વિડીયો નહીં જોવાના, અમારા બ્લોક કરી દેવાનો, એટલે વિડીયો ન દેખાય. એવા એક ભાઈ છે એ એમ કહે છે તમારે વિડીયા નથી ઉતારવાની જરૂર, તો એ ભાઈને કહી દેવાનું કે વ્લોગ તો ઉતરશે જ. ઉતરશે કે નહીં ઉતરે? આ અમારો રાજવીર આજે 1 વર્ષનો થઈ ગયો છે. નાનો એવો હતો, અવળો થઈ ગયો. હે 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 તો તમે શું કહેશો બોલો? વિડીયો તો ઉતરશે જ હો. હું બધા હા, વિડીયો તો ઉતરશે જ. તમે શું કહેશો? 2 શબ્દ કહો, 2 શબ્દ બોલો. હે દીકા, 2 શબ્દ બોલો તો. આપણને બધા એમ કે વિડીયા નહીં ઉતારવાના, તો વિડીયા તો ઉતરશે જ હો ભાઈ. શું કહેવાનું દીકા? હાલ બોલી દે, એક વખત બોલી દે. બોલી દો ની, બોલી દો. હાલો, એક વખત તો તું તોડી નાખ્યું મારું, હવે બીજી વખત નથી તોડવાનું. હાલ આપણે દાદીમાં પાસે જઈ. સુઈ ગયા કે જાગે છે? હા, સુઈ ગયા કે જાગે છે દાદીમાં? હા હા, જાગે છે. જો જો, કેમ મજા નથી? નહીં, સારું છે. તો કેમ સુઈ ગયા? એવું? બીજું કાંઈ નહીં. સારું હાલો. તો દાદીમાં સુઈ ગયા હતા, હજી તો 12 વાગ્યા, ખાવાનું બાકી છે. હા, કેરી ખાવી બેટા તારે? હા, કેરી ખાવી? કેરી ખાવી? હા, કેરી ખાવી? જરી 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 લઈ લ્યો. નહીં 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 નહીં, એ નહીં 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 નહીં, છોકરા લેતા નહીં. પાકવા દો. પાકેલી કેરી ખાવાની, કાચી નહીં ખાવાની. પાકી પાકી. ભાઈ રહેવા દે ને, તને માઇક જ અડતા આવડે હો. માઇક જ અડવાનું. હા હાલ આમ ગાય બપોરનું તૈયાર થાય છે, ખાવું હોય તો. તૈયાર થાય બપોરનું. અહીંયા માઇક લઈ લીધું મારું. માઇક રહેવા દે ને બેટા, તને માઇક જ રમતા આવડે, બીજું કંઈ નથી આવડતું? હા, દીકરાને પણ બધા માર જ રાખે. કમ શું કેવું? તો શું કરશો? હા,
રોટલી ને શાક એનું કર્યું? સેવ ટમેટા સેવ ટમેટાનું શાક ને એમાં દાળ ભાત. વાહ, મજા આવી જાય. આ રે કાસરી હો, આ કાસરી તો સોમાહાની હાંસવી અત્યાર સુધી હવે. હવે પાછું સોમાહો આવી જાય તે પૂરી થાય. હાય રે પછી અમારે એક તો ઘરની ખાખડી છે મસ્તિકની. આનું આથણું એક નંબર બને અત્યારે હો. શું કેવું? એને જ ને ખરી જાય મોટી મોટી બહુ. ખરે તો ખરી જ ને કેરી. બધી ભાગમાં રહે તો કેટલી બધી થાય. આજ અમારા દાદી માને છે ને દાળ ભાત ખાવાના છે, રોટલી ખાવાની છે, અડદનો પાપડ ખાવાનો છે અને સેવ ટમેટાનું શાક ખાવાનું છે. ટેકો ખાઈ લે હા, ખાઈ લે. ખાઈ લેહો. હા એમ ખાઈ જ લેવાનું હોય ને, ભૂખ્યું થોડું રહેવાનું હોય કાંઈ. રોટલી ખાય છે. રોટલા થઈ ગયું બધું. હા, એક રોટલી કરે છે. રોટલી તો આ છે અંજીરનું ઝાડવું. અંજીર તો બધા ખરી ગયા હવે, શેકલા ખાઈ ગયા. નકર તો દેખાડે તો આગળ અંજીર. કા રાજવીરભાઈ? હા, આ શેકલું ખાઈ જાય બધા અંજીર. આ શેકલાને ભાવે અંજીર ને કેરી ને દાડમ ને ચીકુ ને. તો હવે થઈ ગયું છે બપોરનું ટાણું.